ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા એક નિર્ણય કર્યો છે કે રસ્તા પર દોડતી ગાડીઓમાં લગાવાતી ચમકદાર સફેદ એલઈડી હેડલાઇટ હવે માત્ર ફેશન નહીં પણ કાયદેસર ગુનો બની ગઈ છે। જી હા, ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અનઅધિકૃત વ્હાઇટ એલઈડી લાઇટ લગાવશો તો દંડ, દસ્તાવેજ જપ્ત અને ગાડી બંધ થવાની કાર્યવાહી થશે। ડીલર, ગેરેજ અને વાહન ચાલક કોઈને છૂટ નથી। શું છે આ નિર્ણય પાછળનું કારણ, કેટલી સજા થશે અને તમને શું ધ્યાન રાખવું જોઈએ, જુઓ આ ખાસ રિપોર્ટમાં। ગુજરાતમાં વ્હાઇટ એલઈડી હેડલાઇટ પર કડક કાર્યવાહી। ફેશન નહીં, ફર્સ્ટ સેફટી, સરકારનો સ્પષ્ટ સંદેશ। વ્હાઇટ એલઈડી હેડલાઇટ હવે ગુનો। રોડ સેફટી મહિના અંતર્ગત ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગે કડક આદેશ આપ્યો છે। કંપનીથી ફિટ ન હોય તેવી તેજસ્વી સફેદ એલઈડી હેડલાઇટ લગાવી હવે મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડનીય ગુનો છે। અંધારામાં ફેલાવે છે અંધાપો। જ્યાં હાઈવે અને રાત્રિ ડ્રાઇવિંગ દરમિયાન તેજ એલઈડી લાઇટ તેના સામે આવતા ડ્રાઈવરને ક્ષણભર માટે તો ઝાંખપ લાવી દે છે। અધિકારીઓ કહે છે કે આ ગ્લેરને કારણે અનેક ગંભીર અને જીવલેણ અકસ્માત થયા છે। આરટીઓ અને ટ્રાફિક પોલીસનું વિશેષ અભિયાન। ટ્રાન્સપોર્ટ કમિશનરે રાજ્યના તમામ આરટીઓ, ડીટીઓ અને ચેકિંગ સ્કોડ તેમજ ટ્રાફિક પોલીસને સ્પેશિયલ ડ્રાઇવના આદેશ આપ્યા છે। નિયમ ભંગ કરનાર સામે કલમ 1 થી 7 હેઠળ કાર્યવાહી થશે। ડીલર અને ગેરેજ પણ બચશે નહીં। આ કાર્યવાહી માત્ર વાહન ચાલકો પૂરતી સીમિત નથી। જે ડીલર કે ગેરેજ બિનકાયદે આવા એલઈડી લાઇટ ફિટ કરે છે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે। આફ્ટર માર્કેટ એલઈડી, એચઆઈડી પ્રોજેક્ટર ગેરકાયદે। કંપની ફિટેડ એલઈડી લાઇટ કાયદેસર છે, પરંતુ માર્કેટમાંથી લગાવેલી પ્રોજેક્ટર હેડલમ્પ એચઆઈડી લાઇટ્સ ગેરકાયદે છે। કોઈપણ વાહનમાં 72 વોટથી વધુ બલ્બ લગાવી નથી શકાતો। કેટલો થશે દંડ? નિયમ તોડનાર પર ₹500 થી ₹1000 સુધીનું ચાલન લાગી શકે છે। ગંભીર કિસ્સામાં ગાડી અટકાવવાની પણ કાર્યવાહી થશે। એક્સ્ટ્રા બલ્બ ન હોય તો પણ ચાલન કપાઈ શકે છે। મોટર વ્હીકલ એક્ટ મુજબ દરેક વાહનમાં એક એક્સ્ટ્રા હેડલાઇટ બલ્બ રાખવો ફરજિયાત છે। રાત્રે બલ્બ ફેલ થાય તો બદલવા માટે આ જરૂરી છે। તો સ્પષ્ટ છે, વ્હાઇટ એલઈડી હેડલાઇટ હવે ફેશન નહીં, જોખમ છે। સરકારનો ઉદ્દેશ એક જ છે, રસ્તા સુરક્ષિત બનાવવા છે। જો તમે પણ ગાડીમાં બહારથી એલઈડી લાઇટ લગાવી છે તો આજે જ હટાવો, નહીતર દંડ, કાર્યવાહી અને મુશ્કેલી નક્કી। બ્યુરો રિપોર્ટ, TV9।